હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે આજે ટ્રેડ મેં લીધો હતો એનું નજીક કયું છે. ઓકે, મારી સ્ટ્રેટેજી છે મેં તમને આ બધા વિડીયોમાં આગળના બધા વિડીયોમાં શીખવાડેલી છે. ઓકે, એટલે આગળના વિડીયો તમે ના જોયા હોય તો તમે જોઈ લેજો. આ મેં 15 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર ટ્રેડ લીધેલો છે. ઓકે, મેં આ શેર નહોતો કર્યો ટેલિગ્રામ ચેનલમાં, પણ હવે તમે જોઈન કરી લેજો એટલે રેગ્યુલર શેર કરીશ. ઓકે, હવે મિત્રો વાત આવી કે આ ટ્રેડના લોજિકની. મેં તમને આગળના ઘણા વિડીયોમાં શીખવાડેલું છે કે આપણે મોટા ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં સપ્લાય અને ડિમાન્ડ ઝોન માર્ક કરવાના છે. ઓકે, સપ્લાય અને ડિમાન્ડ ઝોન કઈ રીતના માર્ક કરવાના કે આપણે એક ઓર્ડર બ્લોક શોધવાનો છે. ઓકે, અહીંયા 1 દિવસના ટાઈમ ફ્રેમમાં એક ઓર્ડર બ્લોક હતો. કાલે માર્કેટે બહુ સારું એવું બાઇંગ બતાવ્યું હતું અને આ ઓર્ડર બ્લોક પાસે આવીને ટેપ થઈને માર્કેટે ડાઉન સાઇડની મોમેન્ટમ બતાવી છે. ઓકે, એટલે કે રિટ્રેસમેન્ટ થોડુંક આવ્યું છે કારણ કે આ એક બાઇંગ છે. આ બાઇંગ બહુ સારું એવું બાઇંગ કહેવાય. ઓકે, કારણ કે આ બાઇંગને તોડવું એટલું ઈઝી ના બને સેલર માટે. ઓકે, કારણ કે આ એક બાઇંગ છે એમાં એકારે જાજા એવા પૈસા આવ્યા હોય છે. બીકોઝ કે આ આપણે એક દિવસનો ટાઈમ ફ્રેમ છે અને આ એક દિવસની આ બુલિશ કેન્ડલ બનાવવામાં બહુ જાજા એવા રૂપિયા જોઈએ. ઓકે, એમનામ આ બુલિશ કેન્ડલ બને નહીં. આ બુલિશ કેન્ડલના પિક્સ જોશો તો તમને ખબર પડશે કે આ ઓલમોસ્ટ 2500 પીકની કેન્ડલ છે. ઓકે, આ સિલ્વર છે એટલે આ 2500 પીકની કેન્ડલ છે. હવે વાત આવી કે આપણે સપ્લાય અને ડિમાન્ડ ઝોન. આ એક માર્કેટનો શું હતો? સપ્લાય ઝોન હતો કે જ્યાંથી માર્કેટ રિજેક્ટ થાય છે. ઓકે, હવે માર્કેટનો ડિમાન્ડ ઝોન કઈ રીતના માર્ક કરી શકાય? માર્કેટનો ડિમાન્ડ ઝોન એક આપણે આ એક ઓર્ડર બ્લોકને માર્ક કરી શકાય. ઓકે, આમાં 4 અવરમાં આપણે જોવું પડશે કારણ કે 1 દિવસમાં આપણને પ્રોપર ઓર્ડર બ્લોક મળતો નથી. 4 અવરમાં તમે જોશો તો તમને એક સારો ઓર્ડર બ્લોક જોવા મળશે. આ એક ઓર્ડર બ્લોક છે અને આ એક માર્કેટનો શું થયો? ડિમાન્ડ ઝોન થયો કે માર્કેટ જ્યારે અહીંયા આવે ત્યારે આપણે અહીંયાથી બાય કરી શકીએ. પણ એની પહેલા માર્કેટનો એક ડિમાન્ડ ઝોન અહીંયા પણ છે. ઓકે, એટલે અહીંયાથી જો માર્કેટ એનું ચેન્જ ઓફ કેરેક્ટર અથવા તો એમએસએસ કરે છે એટલે કે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ કરે છે તો આપણે અહીંયાથી અપસાઇડનો ટ્રેડ આપણે પકડી શકીએ છીએ. ઓકે, આ માર્કેટનો સેલિંગ બાજુનો ટ્રેડ મેં કઈ રીતના લીધો હવે હું તમને કહું. 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવી જાય. આપણે 1 દિવસના ટાઈમ ફ્રેમનો એક આ સપ્લાય ઝોન માર્ક કર્યો હતો. રાઈટ, આ એક ઓર્ડર બ્લોક એટલે કે આ એક આપણો સપ્લાય ઝોન માર્ક કર્યો હતો. પછી ડાયરેક્ટ આવી ગયા આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં. ઓકે, 1 દિવસમાં એનાલિસિસ કર્યું હોય તો તમારે નાનામાં નાનો ટાઈમ ફ્રેમ 15 મિનિટનો ચૂઝ કરવાનો છે. ઓકે, હવે આપણે એમાં જોશું કે માર્કેટના સ્ટ્રક્ચર કઈ રીતના હતા. ઓકે, અને માર્કેટે કઈ રીતના સ્ટ્રક્ચરને શિફ્ટ કર્યું. આ બધું ડ્રોઈંગ રિમૂવ કરી દઉં. હવે શું હતું? માર્કેટે એક જબરદસ્ત બાઇંગ બતાવ્યું. જબરદસ્ત એટલે 2-3 કેન્ડલમાં માર્કેટ અપસાઇડ વયું ગયું. રાઈટ, હવે શું થયું કે માર્કેટ અહીંયા રિટ્રેસ થયું. આ એક માર્કેટનું બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું. રાઈટ, આ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું. બીજું બ્રેકઅપ સ્ટ્રક્ચર અહીંયા ગયું. આ બે બ્રેકઅપ સ્ટ્રક્ચર જોઈને આપણને એમ લાગે કે માર્કેટ એક અપ ટ્રેન્ડમાં કન્ટિન્યુએશન ચાલુ છે. ઓકે, હવે જ્યારે માર્કેટ એમએસએસ. ઓકે, એમએસએસ એટલે કે આ કેન્ડલનો લો તોડે નહીં. એટલે કે આ કેન્ડલનો લો તોડે નહીં. જુઓ, આ કેન્ડલનો લો જેવો બ્રેક કર્યો એટલે માર્કેટ એમએસએસ કરી નાખ્યો. 15 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. 5 મિનિટમાં તમને વધુ ખબર પડશે. 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આપણું એમએસએસ થાય છે અહીંયા. ઓકે, એટલે કે માર્કેટનું ઓપનિંગ થયું ત્યાં જ આપણું એમએસએસ થાય છે. હવે અહીંયા માર્કેટે એમએસએસ કર્યું અને નીચે કેન્ડલ ક્લોઝિંગ આપ્યું. પછી શું કર્યું? 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં મેં આ હાઈથી લઈને માર્કેટે આ લો માર્યો ત્યાં સુધીનો ફિબો ડ્રો કર્યો. આ ફિબો ડ્રો કર્યો પછી જ્યારે માર્કેટ 0.5ના લેવલે આવ્યો ત્યારે ત્યાંથી ટ્રેડ લેવાનો, સેલિંગ બાજુનો ટ્રેડ લીધો અને પછી એને હોલ્ડ રાખવાનો. ઓકે, ને આ 0.56ના લેવલની ઉપર થોડુંક બફર આપીને આપણે સ્ટોપ લોસ મૂકવાનું. આ જોવો કેટલા 1500 પીપનું મોમેન્ટમ છે. રાઈટ, હવે આને ક્યાં સુધી આપણે હોલ્ડ રાખી શકીએ? આ અહીંયા મોટા ટાઈમ ફ્રેમને ડિમાન્ડ ઝોન સુધી હોલ્ડ રાખી શકીએ છીએ. ઓકે, ઓલમોસ્ટ તમને કેટલું? ઓલમોસ્ટ 1:10 તો ચાલી રહ્યું છે. ઓકે, એટલે અહીંયા તમારો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં સ્ટોપ લોસ પણ મોટો બનશે. 150 પી બાજુનો સ્ટોપ લોસ છે. ઓકે, તો સામે તમને રિવોર્ડ પણ એવો જ હશે. ઓકે, તો મિત્રો સપ્લાય અને ડિમાન્ડ ઝોનને યુઝ કરીને કઈ રીતના ટ્રેડ લેવો એ મેં તમને આમાં શીખવાડ્યું છે. ઓકે, હજી પણ ના સમજાતું હોય તો તમે આગળના વિડીયો જોઈ શકો છો અથવા તો તમને જે પણ વસ્તુની ક્વેરી હોય તે તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ઓકે, અને આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો. જ્યાં મેં મારા પર્સનલ વોટ્સઅપ નંબર પણ આપ્યા છે. ત્યાં જઈને તમે ક્વેશ્ચન જે પણ હોય એ મને મેસેજ કરી શકો છો. ઓકે, એનું સોલ્યુશન હું લાવી દઈશ. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો થોડા કમેન્ટ સેક્શનમાં જણાવતા જજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.